સમાચારની શરૂઆત કરીએ તો મતદારોના નામ કમી કરવાના વિવાદમાં કોંગ્રેસ આક્રમક મૂડમાં છે। ત્યારે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી। ભાજપ દ્વારા ગેરકાયદેસર રીતે લોકોના મત કાપવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ લિંબાયત, માંડવી, કતારગામ સહિતની વિધાનસભાના બેઠકો પર હજારો નામ કમી કરવાના પ્રયાસો, ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરીને ખોટી રીતે અરજીઓ કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો। સરકારી અધિકારીઓ પર દબાણ લાવીને ફોર્મ સ્વીકારવામાં આવતા હોવાનો કોંગ્રેસનો આરોપ છે। જ્યારે દોષિત ભાજપના કાર્યકરો સામે ફોજદારી ગુનો દાખલ કરી જેલમાં પૂરવાની માંગ ચૂંટણી પંચ નિષ્પક્ષ રહીને આ મામલે ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। જે રીતે એસઆઈઆર પદ્ધતિની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખોટી રીતે જથ્થાબંધ વાંધાઓ રજૂ કર્યા છે, જેની સાથે કોઈ પુરાવા નથી, એની સાથે કોઈ પણ જાતના તથ્યો નથી, જીવતા લોકોને મારી નાખે અને કેટલાક જ્યાં રહી છે એનો સ્થાનાંતર બતાવી એવું ખોટા ફોર્મો રજૂ કર્યા છે અને લોકોના મત કાપવા માટેની જે લોકશાહીની અંદર જે ક્રૂર મજાક કરી રહ્યા છે તેની સામે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી આજે મુખ્ય ચૂંટણી કમિશનર કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છે। જેને ખોટા વાંધા રજૂ કર્યા છે તેઓની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને તેઓને ઉચકીને જેલમાં નાખી દેવામાં આવે એ માંગણી લઈને સુરત શહેર કોંગ્રેસ આજે મુખ્ય ચૂંટણી કમિશનર પાસે આવી છે। વિપુલભાઈ, વાત કરીએ તો સુરત જિલ્લા અને શહેરની વાત કરીએ તો કેટલા ફોર્મ ભરેલા છે અને સૌથી વધુ કઈ જગ્યા પર ભરેલા? સૌથી વધુ અમારે લીંબાયત વિધાનસભામાં છે, બીજા માંડવી વિધાનસભામાં છે અને કરણ વિધાનસભામાં છે, પૂર્વ વિધાનસભામાં છે, ઉત્તર વિધાનસભામાં છે, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં વાંધા રજૂ કર્યા છે અને વાંધા કરનાર બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને તેઓએ ખૂબ ખોટી રીતે ચૂંટણી પંચ ની સાથે ક્રૂર મજાક કરી રહ્યા છે અને તેઓ આ જે બીએલઓ છે તેમની નોકરી સાથે પણ મજાક કરી રહ્યા છે। આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરના અકોટાસર સયાજીરાવ નગર ગૃહથી રેલી કાઢીને નવીન કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપવાનું હતું, પરંતુ રેલી શરૂ થતા પહેલા જ પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં પોલીસે વડોદરા કોંગ્રેસના 40થી વધુ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી। વડોદરામાં એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું। સયાજીરાવ નગર ગૃહથી રેલી કાઢવાનો કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસી કાર્યકરો પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતર્યા હતા। ખોટી વાંધા અરજી કરનાર સામે રાષ્ટ્રદ્રોહની કલમ લગાવવાની માંગ સાથે ભારે આંદોલન કરવામાં આવ્યું હતું। જોકે રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસ અને પ્રમુખ સહિત સિનિયર કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। પરિસ્થિતિ તંગ બનતા પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં 40થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। શહેરના જિલ્લાના જે કલેક્ટર છે અનિલ ધામેલિયાજી એમનો જવાબ લેવા જઈ રહ્યા છે, કારણ કે એસઆઈઆર ની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા આગેવાનોએ અમે સાથ સહકાર આપ્યો છે। કલેક્ટરને, ઈઆરઓને, એઈઆરઓને, બીએલઓને અમે સમર્થન આપ્યું, કારણ કે આ લોકશાહીમાં ફ્રી એન્ડ ફેર પ્રોસિજર થવો જોઈએ। પરંતુ ફોર્મ 7માં જે વાંધા લેવામાં આવ્યા એમાં આ વડોદરા શહેરની વાત કરીએ તો 47,000 મતદારોનું નામ ડિલીટ કરવામાં વાંધા લેવામાં આવ્યા અને એ ફોર્મ 7નો દુરુપયોગ કરનારા કોણ? તો જે નામ એમાં લખ્યા છે, અમે એવું નથી કહેતા કે ભાજપના કોર્પોરેટર છે, પરંતુ એમાં જે એપિક નંબર લખેલા છે એ એપિક નંબર વડોદરા સિટી વિધાનસભાની વાત કરું તો વોર્ડ નંબર 4ના કોર્પોરેટર જે છે અજીત દધીનું નામ છે, એમનો એપિક નંબર છે। વોર્ડ નંબર 13ની વાત કરું તો જે વોર્ડ નંબર 13માં 2 કોર્પોરેટર જે છે જાગૃતિ કાકા અને જ્યોતિ પટેલ, એમના એપિક નંબર છે। બીજું જે નવા શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા આદિત્ય પટેલ, તો એમાં એમનું પણ નામ છે અને એપિક નંબર છે। તો જો એમના એપિક નંબરનો કોઈએ દુરુપયોગ કર્યો હોય તો ભાઈ તમે પોલીસ ફરિયાદ કરો ને, પરંતુ મને શંકા છે, મને શંકા એ છે કે પેલું કહેવાય ને કે ચોર કી દાઢી મેં તિનકા, આ લોકોને દુખે છે પેટ અને કૂટે છે માથું। કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપનો ગરબો ઘેર કરવાના છે અને કોંગ્રેસ આવી રહી છે, ત્યારે કોંગ્રેસને ચૂંટણી હરાવવા માટે ઇલેક્શન કમિશન અને ભાજપના મેળાપીપણાથી આ લોકો મતદારોનું નામ ડિલીટ કરવા માંગે છે। અમે એવું નહીં થવા દઈએ। કોંગ્રેસ પાર્ટી અમે આ લોકો માટે લડીશું। અને સૌથી મોટી વાત કે વડોદરાના બોલકના સાંસદ કે જેમને આખા ગુજરાતના કંઈક એસઆઈઆરની પ્રક્રિયાના કંઈક કોઓર્ડિનેટર બનાયા, તો મને તો શંકા જાય છે કે શું સાંસદે તો આ લોકોને આવી કોઈ ટ્રેનિંગ નથી આપી ને કે તમારે આવી રીતે ચૂંટણી જીતવાની છે? જે રીતે બિહારમાં, હરિયાણામાં, મહારાષ્ટ્રમાં તમે ચૂંટણી જીત્યા, પણ અમે અહીંયા એવું કહીએ છીએ
કે તમારે જો આવી રીતે ચીટિંગ કરીને ચૂંટણી કરવી હોય તો બંધ કરો લાખો કરોડોના તાઇફા, બંધ કરો આ ખર્ચા. પ્રજાને તો ખબર પડી ગઈ છે કે તમે લોકો ચીટિંગ કરીને ચૂંટણી અત્યાર સુધી જીત્યા છો, પણ હવે કોંગ્રેસ. સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં સતર્ક લોકો પાયલટે 10 સિંહોના જૂથને ટ્રેનની ટક્કરથી બચાવ્યા હતા. ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા સિંહો અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડિવિઝનલ સૂચનાઓ અનુસાર ટ્રેન ચલાવતા લોકો પાયલટો નિર્ધારિત ઝડપ મર્યાદાનું કડક પાલન કરે છે અને વધુ સતર્કતા સાથે ફરજ બજાવે છે. ત્યારે ભાવનગર ડિવિઝનના લોકો પાયલટની સતર્કતા અને વન વિભાગના ટ્રેકરો સાથેના સુમેળભર્યા સંકલનના કારણે ગયા નાણાકીય વર્ષ 2024-25માં કુલ 159 સિંહોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં 101 સિંહોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. કચ્છના મુન્દ્રામાં ધોળા દિવસે લૂંટ અને ગોળીબારની ઘટનાથી ચકચાર. મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા રુદ્રાક્ષ જ્વેલર્સમાં લૂંટારુઓ ત્રાટક્યા હતા. બાઇક પર આવેલા 3 લૂંટારુઓએ ધોળા દિવસે ગોળીબાર કરતા આ વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી અને લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન પરિસ્થિતિ પામી ગયેલા લોકોએ ભેગા મળીને લૂંટ માટે આવેલા 4માંથી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. જોકે સાથે આવેલા અન્ય 3 શખ્સો બાઇક ઉપર ફરાર થવામાં સફળ રહ્યા છે. પકડાયેલા લૂંટારૂને લોકોએ ભીડે માર મારતા ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીર તપાસ હાથ ધરવામાં આવી છે. સોનાના ઘરેણા લૂંટવાના પ્રયાસમાં આવેલા આ 4 પૈકી MP રાજ્યના ગીલાપુરના પંકજ રામનીર શર્મા નામનો ઈસમ ઝડપાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે અને તેના આધારે પોલીસે ગુનો નોંધવાની અને ફરાર આરોપીઓને ઝડપવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. આણંદ જિલ્લાના સોજિત્રાથી પીપળાઉર જવાના માર્ગ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘાસના ગઠ્ઠા ભરેલ ટ્રેક્ટરને પાછળથી આવી ટ્રકે ટક્કર મારતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. અકસ્માતમાં ટ્રેક્ટર પર સવાર 2 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં સોજિત્રા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણમાં લઈને રોડ ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હજ યાત્રીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં પ્રથમ કેસ પેપર કાઢ્યા બાદ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. ત્યારબાદ તબીબો દ્વારા સંપૂર્ણ આરોગ્ય તપાસણી કરવાની જરૂરી વેક્સિનેશન આપવામાં આવે છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હજ યાત્રીઓ માટે એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં પ્રથમ કેસ પેપર કાઢ્યા બાદ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. ત્યારબાદ તબીબો દ્વારા સંપૂર્ણ આરોગ્યની તપાસણી કરીને જરૂરી વેક્સિનેશન આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા રોજના 100 હજ યાત્રીઓને બોલાવવામાં આવી રહ્યા છે. સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર પ્રક્રિયા 4 દિવસ સુધી ચાલશે અને હજ દરમિયાન યાત્રીઓનું આરોગ્ય સુસ્ત રહે તે માટે આગોતરી તકેદારી રૂપે આ ચેકઅપ અને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે, જેથી હજ યાત્રીઓ નિશ્ચિત થઈને પોતાની પવિત્ર યાત્રા પૂર્ણ કરી શકે. આજ રોજ હજ પટવા જવાવાળા યાત્રી એટલે કે હજ યાત્રી કુલ 340 જણનું ફિટનેસ તથા વેક્સિનેશન કરવાનું છે, જે અંતર્ગત આજથી આ કાર્યક્રમ ચાલુ કર્યો છે. રોજના 100 લોકોને બોલાવવામાં આવેલા છે અને આ કાર્યક્રમ સોમ, મંગળ, બુધ, ગુરુ એમ 4 દિવસ ચાલશે. એમનું સૌપ્રથમ અહીંયા આવ્યા પછી કેસ પેપર કાઢવામાં આવે છે. કેસ પેપર કાઢ્યા પછી એમનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન કર્યા પછી એમને પ્રાઇમરી એક્ઝામિનેશન એટલે કે શુગર, બ્લડ પ્રેશર, BP આ બધું ચેક કરવામાં આવે છે અને એના પછી વેક્સિન આપી અને એમને અહીંયાથી ચા પાણી સાથે ઘરે જવા માટે જણાવવામાં આવે છે. રોજના 100 બોલાવવામાં આવે છે. એટલે સોમ, મંગળ, બુધ, ગુરુ 4 દિવસ આ પ્રોગ્રામ ચાલશે. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે. આજના સમયમાં જ્યારે ખેતી એટલે વધતો ખર્ચ, કર્જ અને અનિશ્ચિતતા એવી છબી ઊભી થઈ ગઈ છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામના ખેડૂત નરેન્દ્રસિંહ સોલંકીએ એક આશાની કિરણ બતાવી છે. એક સમય એવો હતો કે જ્યારે રાસાયણિક ખાતરો અને મોંઘી જંતુનાશક દવાઓના સતત ઉપયોગથી જમીનો બિનફળદ્રુપ બનતી જઈ રહી હતી. ખર્ચ વધતો જતો હતો અને નફો ઘટતો હતો.
આ પરિસ્થિતિએ નરેન્દ્રસિંહને પરિવર્તન તરફ દોરીને પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે તેમણે ATMA પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી. ત્યારબાદ તેમણે ગૌ આધારિત ઝીરો બજેટ ખેતી અપનાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો. આજે નરેન્દ્રસિંહ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત, બીજમૃત અને ઘનામૃત જાતે તૈયાર કરે છે. આ પદ્ધતિથી જમીનમાં વર્ષો બાદ અળસિયા પાછા ફર્યા છે. જમીન પોચી બની છે અને તેની ઉર્વરતા નોંધપાત્ર રીતે વધી છે. તેમના ખેતરમાં આજે એક જ પાક નહીં પરંતુ ઘઉં, મકાઈ, બાજરી સાથે ટામેટા, મરચી, હળદર, બીટ અને પાલક જેવા વિવિધ પાકો લહેરાઈ રહ્યા છે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. મારું નામ સોલંકી નરેન્દ્રસિંહ પર્વતસિંહ, ગામ વલ્લભપુર, તાલુકો શહેરા, જિલ્લે પંચમહાલ. હું પહેલા રાસાયણિક ખેતી કરતો હતો. છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. આત્માના ગાઈડલાઇન્સથી અત્યારે 5 વર્ષથી મારે પુષ્કળ. સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિ દ્વારા હાલમાં ચૂંટણી પંચ દ્વારા SIRની જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં નાગરિકોના નામ કમી થઈ ગયા અને ફોર્મ નંબર 7 ભરી અને યાદીમાંથી નાગરિકોના નામ પણ દૂર કરવાની ગેરકાયદેસર હેલિક આ કામગીરીના વિરોધમાં શહેરના ST સ્ટેન્ડથી કલેક્ટર કચેરી અને SP કચેરી ખાતે રેલી કાઢી અને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. જો આગામી દિવસોમાં આ અંગે કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો સમગ્ર શહેરમાં અને જિલ્લામાં ચક્કાજામ કરવાના સંકેતો પણ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા. સમગ્ર દેશની અંદર 12 રાજ્યોની અંદર ચૂંટણી પંચ દ્વારા SIRની કામગીરી અને આ SIRની કામગીરી અતિ વિસંગતતા વાળી અને અનેક પ્રકારની બનાવટી રીતે ખેલ પડાતા હોય અને ચૂંટણી પંચ પોતાની વિશ્વસનીયતા જાળવવાને બદલે અવિશ્વસનીય વાતાવરણ ઊભું થાય તેવું સમગ્ર દેશમાં દેખાઈ રહ્યું છે. તેવા સંજોગોમાં ગુજરાતની અંદર SIRના મુદ્દે જે રીતે મતદાર યાદી સુધારણાના કાર્યક્રમમાં મોટા પાયે નામો કમી કરવામાં આવ્યા. આ કમી કરેલા નામમાં ફોર્મ નંબર 7 મોટા પાયે ગોલમાલ તૈયાર એક જ જગ્યાએથી પ્રિન્ટ થયા હોય. જવાબદારીપૂર્વક એટલા માટે કહી રહ્યો છું કે આખા પ્રિન્ટો તૈયાર થયા છે, કોના નામ કાઢવાના એનું એક જ જગ્યાએ સોફ્ટવેરથી ખેલ પડાયો છે. વિધાનસભા દીઠ તૈયાર કરવામાં આવ્યું છે અને એ જથ્થાબંધ ફોર્મ રજૂ કરનાર એક જ વ્યક્તિ હોય ભાજપાનો અને બીજી બાજુ ચૂંટણી પંચ મૌનપણે ખેલ સ્વીકારતી હોય. કલેક્ટર કચેરીમાં નથી CCTV દેખાતા કે કોણ ફોર્મ આપી ગયું. ત્યાં સ્થાનિક કક્ષાએ જે AROને જેને જવાબદારી સોંપાડી એની આગળ પણ CCTVના ફૂટેજ માંગ્યા મળતા નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય નૌશાદભાઈ સોલંકીના નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર જે રીતે SIRમાં ફોર્મ નંબર 7ના નામે લોકોના મતનો અધિકાર છીનવવાનું જે પાપ થઈ રહ્યું છે એ ગોલમાલ અટકાવવા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર વિસ્તૃતમાં આપ્યું છે અને સાથોસાથે એ જ વસ્તુ અમે આ છેતરપિંડી, ખોટા દસ્તાવેજ બનાવનાર તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ પોલીસ વડાને પણ અમે વિનંતી કરી છે કે આ સમગ્ર બાબતની તપાસ થાય. અંતે તો ચૂંટણી પંચનો નિયમ છે કે ખોટા ફોર્મ રજૂ કરનાર સામે, ખોટી રીતે લોકોના નામ કમી કરાવનાર સામે 1 વર્ષની સજાની જોગવાઈ છે. એની કલેક્ટરશ્રી કોઈ અમલવારી નથી કરતા, ચૂંટણી પંચ અમલવારી નથી કરતા અને અંતે આ મેરા પીપળાથી આખો ખેલ ખેલાતો હોય ત્યારે આ બીજી આઝાદીની લડત લડવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની ધરતી ઉપર સમગ્ર રેલી સ્વરૂપે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે અને આગામી દિવસોની અંદર લોકોનો નાગરિકનો અધિકાર, મતનો અધિકાર બચાવવા માટે કોંગ્રેસે આ લોકતાંત્રિક પ્રયાસ કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે SIRની કામગીરી દરમિયાન સંભવિત રીતે જેમ કહેવાય છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 એ સોફ્ટવેરના માધ્યમથી પ્રિન્ટ થયા છે. ભારતીય જનતા પાર્ટીએ ફોર્મ નંબર 7ને હથિયાર તરીકે ઉપયોગ કરી દેશના મતદાતાઓ ઉપર જે પ્રહાર કર્યો છે એ કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં. એક પ્રકારે જ્યારે મતદાન તમારો છીનવાઈ જાય છે ત્યારે તમારી ભારતની નાગરિકતા પણ છીનવાઈ જતી હોય છે અને ત્યારે આજે અમે આ ષડયંત્રની અંદર જે લોકો સામેલ છે એની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં જે કલેક્ટર કચેરી આવીને કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે અને આજે અત્યારે અમે SP સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કારણ કે BNSની વિવિધ ધારાઓ હેઠળ પણ આ ગુનો બને છે અને જો અમે એમને વિનંતી કરી છે કે 13 તારીખ સુધીની અંદર જો કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમે રોડ રસ્તા ચક્કાજામ કરી અને અમે સજ્જડ વિરોધ નોંધાવવાના છીએ અને આગામી એથી પણ જલદમાં જલદ કાર્યક્રમો આપવાના થાય તો તે પણ આપવાની અમારી સંપૂર્ણ તૈયારી છે કારણ કે ભારતની લોકશાહી સાથે કોઈને ચેડા કરવા દઈશું નહીં. ભારતના સંવિધાન સાથે અમે કોઈને ચેડા કરવા દઈએ નહીં. અમે ભારતીય જનતા પાર્ટીની જે મેલી મુરાદ છે એને ક્યારેય અમે પૂરી થવા દેશું નહીં. અમે અંતિમ શ્વાસ સુધી લડવા માટે મક્કમ છીએ. કેટલા ફોર્મ ભરાણા હશે અંદાજે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લગભગ 24,000 જેટલા ફોર્મ ભરાણા છે અને એની અંદર જે પ્રિન્ટેડ ફોર્મ થયા છે, સોફ્ટવેરથી થયા છે, એમાં એક શંકા એવી પણ છે કે ક્યાંક ચૂંટણી પંચની ઓફિસમાં તો આ ફોર્મ નથી પ્રિન્ટ થયા ને,
કારણ કે આવો સોફ્ટવેર કોની પાસે હોઈ શકે? એક સાથે હજારોની સંખ્યામાં ફોર્મ કેવી રીતે પ્રિન્ટ થાય? એટલે જો ચૂંટણી પંચ આમાં સામેલ ન હોય તો ચૂંટણી પંચે આની CID, CBI, LIB જે કોઈ તપાસ સોંપી અને જે કોઈ ગુનેગારો આની અંદર સામેલ હોય એની સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની એમને ફરજ પડશે. અન્યથા અમે જલદમાં જલદ કાર્યક્રમો આપશું. રોડ ચક્કાજામના 13 તારીખનો અમારો કાર્યક્રમ નિર્ધારિત છે. ભારતીય ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી બંનેની મિલીભગતથી SIR ના નામે દેશની અંદરથી લોકશાહી ખતમ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ફોર્મ નંબર 7 વ્યાપકપણે ભરાયા છે. પ્રતિષ્ઠિત પદ્મશ્રી કહી શકાય એવા લોકોના ફોર્મ પણ ભરાયા છે. એ તમામ ફોર્મનો અભ્યાસ અમે કર્યો તો એવું લાગે છે કે સોફ્ટવેર ઓપરેટેડ ફોર્મ છે. અમને દ્રઢપણે શંકા છે કે આ પ્રકારનો સોફ્ટવેર માત્ર ચૂંટણી પંચ પાસે જ હોઈ શકે, બીજા કોઈ પાસે હોઈ શકે નહીં. એટલે સુરેન્દ્રનગરની ચૂંટણી શાખામાંથી જ આ ફોર્મ પ્રિન્ટ થયા હોય એવી અમને દ્રઢપણે શંકા છે. ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અથવા એવા લોકો કે જેના કોઈ નામ નિશાન નથી, ડુપ્લિકેટ ડોક્યુમેન્ટના આધારે અન્ય લોકોના નામે આ ફોર્મ ભરાયા છે અને રજૂ થયા છે. વારંવારની રજૂઆત છતાં વહીવટી તંત્ર તરફથી કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા અને SP કચેરી અમે આજે લોકોએ રજૂઆત કરી છે કે આ માત્ર ચૂંટણી પંચનો સવાલ કે કલમ 31નો સવાલ નથી. BNSની ધારા મુજબ ડુપ્લિકેટ કાગળો એમાં તૈયાર થયા છે અને ખાસ તો સોફ્ટવેર જનરેટેડ ફોર્મ જે તૈયાર થયા છે સુનિયોજિત કાવતરું છે. એટલે એના ઉપર BNSના કલમોના ધોરણે FIR થવી જોઈએ, એની તપાસ થવી જોઈએ. જો સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી શાખાની અંદર દોષિત હોય તો એમાં જે અધિકારીઓ સામેલ છે એ તમામની ધરપકડ થવી જોઈએ. ડ્રાફ્ટ મતદાર યાદીની અંદર જો ખરેખર ખોટું થયું હોય. માઉન્ટ આબુમાં વિરાટ હિન્દુ સંમેલનનું ઉદઘાટન વાહન રેલી સાથે કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભાજપ અને વિવિધ હિન્દુ સંગઠનોએ તેમાં ભાગ લીધો હતો. આ વાહન રેલીમાં મહિલાઓએ સક્રિય ભાગ લીધો હતો. 33 કરોડ દેવી દેવતાઓના નિવાસસ્થાન તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં આજે 2 દિવસીય વિરાટ હિન્દુ સંમેલનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તમામ સમુદાયો અને વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, શિવસેના, ભાજપ અને વિવિધ હિન્દુ સંગઠનોની સંયુક્ત વાહન રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. મહિલા અધિકારીઓએ પણ રેલીમાં સક્રિય ભાગ લીધો હતો. વાહન રેલી માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી અને માઉન્ટ આબુના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં તેનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું. તે મંગળવારે એક વિશાળ કળશ યાત્રા, વિરાટ હિન્દુ સંમેલન અને તમામ સમુદાયો માટે ભોજન સમારંભ સાથે સમાપ્ત થશે. અમારા સંવાદદાતા અનિલ એરાણે વિશ્વ હિન્દુ પરિષદના ખુશવંત રાજ અને ભાજપ શહેર એકમના પ્રમુખ અક્ષય ચૌહાણ, ભાજપ નેતા નટવરદાન ચરણ સાથે ખાસ વાતચીત કરી હતી. તેનો એક વિશેષ અહેવાલ જુઓ. जिस प्रकार से राष्ट्रीय स्वयंसेवक संघ अपने 100 साल पूरे कर रहा है, उसमें विश्व हिंदू परिषद और सर्व समाज जिस प्रकार से ये आयोजन कर रहा है, आज वाहन रैली निकाली जा रही है, 2 दिवसीय उत्सव मनाया जा रहा है, माउंट आबू का विराट हिंदू सम्मेलन मनाया जा रहा है. हम बात करना चाहेंगे कि किस प्रकार का उत्साह है. ये राष्ट्रीय संसद संघ द्वारा का जो शताब्दी वर्ष चल रहा है उस उपलक्ष्य में ये कार्यक्रम पूरे भारतवर्ष में ये कार्यक्रम आयोजित किए जा रहे हैं. इसी क्रम में आज आबू पर्वत में 9 तारीख को वाहन रैली का कार्यक्रम अभी आधे घंटे में शुरू हो जाएगा और कल मुख्य कार्यक्रम है विराट हिंदू सम्मेलन जो सर्व समाज द्वारा आयोजित ये कार्यक्रम किया जा रहा है. इसमें सभी समाज के लोग इकट्ठे होंगे. साधु संत जो है उनका अनुमोदन हमें प्राप्त होगा, उनका आशीर्वाद मिलेगा और उसके बाद में भोजन भंडारा का कार्यक्रम सर्व समाज बैठ के एक साथ एक छत के नीचे सब भोजन प्रसादित रहेंगे. एक साथ एक छत के नीचे जिस प्रकार से आयोजन ये हो रहा है, सर्व समाज का कहीं ना कहीं हिंदू की एकता बनाए रखने में ये इस उत्सव का काफ़ी महत्व रहा. बिल्कुल, राष्ट्रीय स्वयंसेवक संघ के शताब्दी वर्ष पर माउंट आबू में 2 दिवसीय विराट हिंदू सम्मेलन का आयोजित किया जा रहा है, जिसके तहत आज एक विशाल वाहन रैली निकाली जा रही है, जिसको लेकर के युवाओं में और हिंदू समाज में काफ़ी जोश है. और उसी के तहत कल यहाँ पर एक कलश यात्रा भी निकाली जाएगी. उसके तत्पश्चात साधु संतों का मार्गदर्शन मिलेगा और पूरे शहर का सहभोज भी साथ में रहेगा. आप बताइए, आप क्या कहना चाहेंगे? आबू राष्ट्र की पावन धरा पर हिंदू सम्मेलन जैसे कार्यक्रम होते हैं तो मुझे लगता है 33 कोटि के देवी देवता यहाँ विराजमान है. जैसे पूर्व में भाई साहब जो इस कार्यक्रम के संयोजक हैं, उन्होंने कहा वैसे ही
प्रत्येक गांव ढाणी में सिंधु सम्मेलन का आयोजन किया जा रहा है। दूसरा, कल कार्यक्रम में हमें साधु संतों का सानिध्य प्राप्त होगा और आप देखेंगे सामाजिक समरसता को लेकर सभी एक ही पंगत में बैठकर पूरे समाज के, चाहे वो किसी भी समाज से है, लेकिन एक ही समाज में हिंदू समाज के हम व्यक्ति हैं, हिंदू समाज कैसे एकत्रित होगा उसको लेकर बहुत अच्छा रहेगा। हिंदू समाज एकत्रित हो और एक हो और कहीं में एकजुट हो, इसका प्रयास है राष्ट्रीय स्वयंसेवक संघ का, विश्व हिंदू परिषद का और सर्व समाज का। कैमरा पर्सन दर्पण राणा के साथ इंडियन न्यूज़। કેશવ બ્લીચ યોજનાના નામે કરોડોની છેતરપિંડી આચરનારા બિલ્ડર સુમિત પટેલ જેલ ભેગો. વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રાહકો પાસેથી દુકાનોના નામે લાખો રૂપિયા પડાવી ખોટા દસ્તાવેજો બનાવી વિશ્વાસઘાત કરનારા બિલ્ડર સુમિત નારાયણભાઈ પટેલની પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદી મહિલાની જાણ બહાર તેમની દુકાનોનો સોદો અન્ય વ્યક્તિ સાથે કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હરણી રોડ પર રહેતા દમયંતીબેન પાંડુભાઈ યાદવે વર્ષ 2022માં બિલ્ડર સુમિત પટેલની કેશવ બ્લીઝ નામની સ્કીમમાં દુકાન નંબર 14 અને 15 ખરીદવા માટે સંપૂર્ણ અવેજ ચૂકવ્યો હતો, જેનો રજીસ્ટર કબજા વગરનો બાનાખત પણ સબ રજીસ્ટ્રાર કચેરી બોપોત ખાતે કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર બિલ્ડરે આ દુકાનોનો બાનાખત રદબાતલ કરવાનો બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યો. દમયંતીબેનની ખોટી સહીઓ કરી દસ્તાવેજને સાચા તરીકે ઉપયોગમાં લીધો. બીજી વાર એ જ દિવસે બિલ્ડરે આ બંને દુકાનો અન્ય ગ્રાહકોને વેચી દઈને એક મોટી છેતરપિંડી આચરી હતી. પોલીસે કાર્યવાહી અને ધરપકડ આ મામલે ગત નવેમ્બર 2025માં થયેલી અરજીની તપાસ બાદ ગુનો નોંધાવ્યો હતો. વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર, એડિશનલ કમિશનર ડોક્ટર લીના પાટીલ અને ડીસીપી અભિષેક ગુપ્તાની સૂચના હેઠળ કપુરાઈ પીઆઈ ડીસી રાવલ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સના આધારે આરોપી સુમિત પટેલને ઝડપી લીધો છે. તો વડોદરા શહેરમાં વિકાસના દાવા પરંતુ ગરીબોના આવાસમાં ગંદકી અને બીમારીનું રાજ. વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર વિકાસના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગ માટે બનાવવામાં આવેલા વુડા આવાસોમાં વિકાસ નહીં પરંતુ દુર્ગંધ અને બીમારીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વડોદરાના તાંદલજામાં આવેલા સંતોષનગર વુડા આવાસમાં છેલ્લા 1 મહિનાથી ગટરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રહેણાંક વિસ્તારમાં ગટર ઓવરફ્લો થવાથી આખા વિસ્તારમાં ગંદુ પાણી ફરી વળ્યું છે અને આ દુર્ગંધ એટલી ભયાનક છે કે રહીશો ઘરમાં બેસી શકતા નથી. ખાસ વાત કરીને તો બાળકો અને વૃદ્ધો સતત બીમાર પડી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. મચ્છરોનો ઉપદ્રવ એટલો વધ્યો છે કે લોકો ડેન્ગ્યુ, મેલેરિયા જેવી ગંભીર બીમારીઓના ભયમાં જીવી રહ્યા છે. તાંદલજા વિસ્તારમાં રોડ રસ્તા માટે લડતા સામાજિક અને રાજકીય આગેવાનો પણ આ વુડા આવાસમાં ઝાંખવા સુધી આવતા નથી. સ્થાનિકોના કહેવા મુજબ ચૂંટણી આવશે ત્યારે મોટી મોટી વાતો અને વચનો સાથે બધા જ આવશે, પરંતુ હાલ પૂરતા અમને અમારા હાલ પર છોડી દેવામાં આવ્યા હોય તેવું અમને લાગી રહ્યું છે. સંતોષનગર ઉડા કહેવામાં આવે છે, સંતોષનગર ઉડા ઓળખવામાં આવે છે. પણ અહીંયા સાહેબ અમે કમ્પ્લેન કરીને થાકી ગયા છે. મહિનાથી કમ્પ્લેન કરીએ છીએ, આજે આવે કાલે આવે ને ઘણી વખતે તો ફોન પણ નથી ઉપાડતા. ઘણા લોકો સફાઈ કરવા આવે છે તોય બહારથી સફાઈ કરવા જતા રહે છે, પાછળ કોઈ સફાઈ કરવા નથી આવતું. પણ આ સફાઈ તો ચાલો એક બાજુ રહી ગયું, પણ આ કેટલું ગટરનું પાણી ગંદાવે છે. અમારા છોકરા બીમાર છે, અમે આવવા જવામાં તકલીફ થાય છે, અંદર મગજમારીઓ થાય છે. પણ આ કોઈ આગળ એ જ નથી, ઓબ્જેક્શન જ નથી કોઈ ઉઠાવતું. એટલે આજે અમે બધા કંટાળીને ગુસ્સે થઈને અમે લોકો એ ડિસિઝન લીધું છે કે આને કંઈ ને કંઈ નિકાલ આપો, આનું કંઈ ને કંઈ સોલ્યુશન આપો. અને કોર્પોરેશનવાળાને વિનંતી છે કે અમને કંઈ આ સોલ્યુશન કાઢી આપો, કેમ કે અમે બહુ ત્રાસ થઈ ગયા છે. આ ગંદકી, કેટલી ગંદકી, વાસ મારે છે, છોકરાઓને કેટલા તકલીફ પડે છે. અને અમે અહીંયા ઘણા વર્ષોથી રહીએ છીએ. વોટિંગ વાળા પણ આવે છે, જ્યારે વોટિંગ આવે છે ત્યારે બધા આવે છે, ધારાસભ્ય આવે, બધા આવે, પણ ઇલેક્શન પતી જાય પછી કોઈ દેખાતું નથી. કેટલા સમયથી આ સમસ્યા છે? 1 મહિનો થવા આવ્યો. આજે થોડુંક થયું, પછી થોડુંક થયું, પછી પણ આજે તો હદથી વધારે ઓવરફ્લો થઈ ગયું છે. આજે તો હદ થઈ ગઈ છે કે અમે હવે આનો કઈ નિકાલ. આ અગાઉ કોઈ કોર્પોરેશનના કર્મચારી આવ્યા હતા સાફ સફાઈ માટે? કોઈ નહીં. 1 મહિનાથી અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી. તમે ત્યાં અર્જુન પણ અમને એવું કહે છે કે અહીંયા કમ્પ્લેનો ઓવર છે, અત્યારે કોઈ માણસો છે નહીં, 4 દિવસ પછી આવશે. કયું વોર્ડ લાગે તમારો? વોર્ડ નંબર 11. અરજી ને બધું આપેલું છે? બધું આપેલું છે. શું નામ તમારું? અમારે મોબાઈલમાં મેસેજ પણ આવી ગયું છે કે તમારે આવશે. 1 મહિનાથી અમે આ તકલીફમાં હેરાન થઈએ છીએ, બહુ જ હેરાન થઈએ છીએ. એટલે હદ વગરનું અમારે સાધનો લઈને જવાનું, ચાલીને જવાનું, છોકરાઓ બોકરાઓ બધું બહુ હેરાન થઈ ગયા છે. મચ્છરાય બહુ થઈ ગયા, ઘરમાં રાતના ઊંઘાય નહીં. આ રસોડાની બારી, આ ગટર, કેવી રીતના અમારે કરવાનું? 1 મહિનાથી અમે હેરાન થઈ ગયા છીએ.
અમને કમ્પ્લેનો બી કરી થાકી ગયા છે. રોજ સવારે અમારે કમ્પ્લેન કરવાનો, મોબાઈલે ફોન કરવાના, ત્યાં જવાનું, ત્યાં જઈને લખાઈ આવવાનું, બધાને લઈને આવો, આવું કર્યા કરે છે, બાના કાઢ્યા છે. કંઈ અમારું કંઈ સોલ્યુશન લાવતા જ નથી. કેટલા સમયથી છે આ તો કમસે કમ 1 મહિનો થઈ ગયો છે. કોઈ અત્યાર સુધી કોઈ અધિકારી જોયા નહીં? કોઈ નહીં આવ્યું, કોઈ જોવાય નહીં આવ્યું. પહેલા તો ઝાડુ મારવાવાળા આવતા હતા. હવે તો આ જ્યાંથી આ બદલાઈ ગયું છે, પહેલા અમારે 6 નંબરમાં લાગતું હતું, હવે અમારે 11 નંબરમાં લાગે. ત્યારથી તો અમારે કોઈ નહીં આવતું. તાંજલિયાના કોઈ આગેવાન કે કોઈ અધિકારી? ના કોઈ નથી. સામાજિક કાર્યકર કોઈ નથી. ચૂંટણી વખતે બધાય આવે, પછી આ ચૂંટણી પતી જાય એટલે કોઈ નહીં. શું નામ તમારું? ગૌરીબેન. અમારે કમ્પ્લેન બી છે, સુનિલભાઈ ભાલિયાનું કરી કમ્પ્લેનો કેટલી બધી છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.